જેને સપના જોવા ગમે છે તેના માટે રાત ટૂંકી છે, પરંતુ જેને સપના પૂરા કરવા ગમે છે તેના માટે દિવસ ટૂંકો છે. આ વાક્યથી શરૂઆત કરી મિત્રો આજના વિડિયોની. હું રાકેશ મેવાડા ડ્રીમ એજ્યુકેશનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આકાશશાસ્ત્રનું ચેપ્ટર નંબર 4 ની શરૂઆત કરીશું. શરૂઆત કરતા પહેલા તેનું થોડું બેકગ્રાઉન્ડ સમજી લઈએ. હવે એ બેકગ્રાઉન્ડમાં એક એક્ઝામ્પલ આપું છું. ધારો કે ભારત પાકિસ્તાનની મેચ ચાલુ છે, વનડે મેચ છે. ભારતની પહેલી બેટિંગ છે, 40 ઓવર થઈ ગઈ છે અને ભારતનો સ્કોર છે 250. 40 ઓવરમાં જ્યારે બ્રેક પડશે, બ્રેક વખતે સ્ક્રીન ઉપર એક એનાલિસિસ આવે છે. એ એનાલિસિસમાં એવું જણાવે છે કે જો ઇન્ડિયા 6 ની રન રેટથી રન કરશે, અત્યારે 40 ઓવરમાં ભારતનો સ્કોર છે 250, પરંતુ જો 6 ની રન રેટથી રન કરશે તો 50 ઓવરમાં ભારતનો સ્કોર થશે 310. 8 ની રન રેટથી રન કરશે તો 50 ઓવરમાં ભારતનો સ્કોર થશે 330, પરંતુ જો 10 ની રન રેટથી રન કરશે તો 350. પછી લોકો એવું પણ કહે છે કે 8 ની રન રેટથી રન થઈ શકે છે એટલે ભારતનો સ્કોર 330 એચીવ થઈ શકે છે. હવે આ તો થઈ ભવિષ્યવાણી. એ લોકો કેવી રીતે કરી શકે આ ભવિષ્યવાણી? તો એની પાછળ એક સ્ટ્રોંગ રીઝન છે કે જે ગ્રાઉન્ડ ઉપર મેચ રમાય છે એ ગ્રાઉન્ડનું ભૂતકાળ એમની જોડે હોય છે. પહેલી બેટિંગમાં કઈ ટીમ કેટલો સ્કોર કરી શકે છે એ આંકડા એમની જોડે હોય છે. એ રહ્યા ભૂતકાળના આંકડા. પછી તેઓ વર્તમાન એટલે એ જે દિવસે મેચ રમાય છે એ દિવસે પીચ રિપોર્ટ જોયો હોય, પીચ માં ટર્ન થાય છે, નથી થતા, બાઉન્સ થાય છે, નથી થતા, એ જોઈને એક એસ્ટિમેટ બનાવે છે અને એ એસ્ટિમેટ પ્રમાણે ફોરકાસ્ટ આપે છે, પૂર્વાનુમાન આપે છે. તો એ પૂર્વાનુમાન એટલે ભવિષ્યવાણી. ક્રિકેટની અંદર જ નહીં, આજના દરેક ક્ષેત્રમાં પૂર્વાનુમાનની સખત જરૂર છે. પૂર્વાનુમાન આંખો બંધ કરીને લેવામાં આવતું નથી. પૂર્વાનુમાન માટે ચોક્કસ ભૂતકાળની માહિતી જોઈએ, વર્તમાનની માહિતી જોઈએ અને એના પછી એનું પૂર્વાનુમાન કરી શકાય. જો આજના યુગમાં કોઈ કંપની 2 વર્ષ પછી કઈ ટેકનોલોજી આવવાની છે અને એ ટેકનોલોજીનું પૂર્વાનુમાન ના કરી શકે અને અત્યારે જે માંગ છે એ પ્રમાણેનું જ પ્રોડક્શન કરે તો 2 વર્ષ પછી જે ડિમાન્ડ આવશે એ વસ્તુ એની જોડે નહીં હોય અને એ વખતે કંપનીનું સેલ ડાઉન થશે. તો દરેક કંપનીએ પૂર્વાનુમાન, દરેક વ્યક્તિએ, દરેક ઉદ્યોગપતિએ પૂર્વાનુમાનની સખત જરૂર છે. મિત્રો, ચેપ્ટરની શરૂઆત કરીએ એ પહેલા બોર્ડની પરીક્ષામાં ચેપ્ટર કેટલા માર્ક્સનું આવવાનું છે તે સમજી લઈએ. કુલ 12 માર્ક્સનું ચેપ્ટર છે અને એ 12 માર્ક્સમાંથી કયા વિભાગમાં કેટલા માર્ક્સનું આવશે એ સમજીએ. વિભાગ A જે MCQ આવે છે, આમાંથી એક MCQ આવશે એટલે 1 માર્ક્સનો MCQ. વિભાગ B એક વાક્યનો ઉત્તર આપો એવો એક પ્રશ્ન આવશે એટલે 1 માર્ક્સ, એના કુલ થયા 2 માર્ક્સ. વિભાગ C ટૂંકા દાખલા અથવા થિયરી, તો ટૂંકા દાખલા અથવા થિયરીમાં આનો એક દાખલો અથવા થિયરી આવશે એટલે 2 માર્ક્સ, એના થયા એટલે ટોટલ 2 અને 2 કેટલા માર્ક્સ થયા? 4. વિભાગ D 3 માર્ક્સનો દાખલો, તો એ 3 માર્ક્સના દાખલામાં આમાંથી એક દાખલો આવશે એટલે 4 હતા, 4 ને 3 7 માર્ક્સ થયા. વિભાગ E માં કોઈ પ્રશ્ન નહીં આવે. વિભાગ F જે 5 માર્ક્સનો દાખલો આવશે એમાં આ ચેપ્ટરનો દાખલો આવશે એક એટલે 5 માર્ક્સનો એ દાખલો, 3 માર્ક્સનો બીજો દાખલો, 5 ને 3 8, 8 ને 2 10 અને 1 માર્ક્સ પેલા એટલે કુલ 12 માર્ક્સનું આ ચેપ્ટર છે. શરૂ કરીએ ચેપ્ટર. ચેપ્ટરની શરૂઆત કરીએ. બેકગ્રાઉન્ડ આપણે શીખી ગયા કે પૂર્વાનુમાનથી આ ચેપ્ટરની શરૂઆત થાય છે. આ ચેપ્ટરનું કાર્ય ફોરકાસ્ટિંગનું છે, પૂર્વાનુમાન માટેનું છે. માહિતી ભૂતકાળની, વર્તમાનની માહિતી જોડે સરખાઈ ભવિષ્યમાં શું થવાનું છે તેની માહિતી પૂરું પાડવાનું કાર્ય આ સામાયિક શ્રેણી ચેપ્ટરનું છે. સામાયિક શ્રેણીની શરૂઆત કરીએ તે પહેલા પહેલો પ્રશ્ન, સામાયિક ચલ એટલે શું? સામાયિક ચલ એટલે શું? સમય અનુસાર બદલાતા ચલને
સમય અનુસાર બદલાતા ચલને સામયિક ચલ કહેવાય છે. શું કહીશું? સમય અનુસાર બદલાતા ચલને સામયિક ચલ કહેવાય છે. દાખલા તરીકે વસ્તુની કિંમત, ઉત્પાદન, પુરવઠો, માંગ, વરસાદ આ વગેરે સામયિક ચલ છે. દાખલા તરીકે ફરીથી સમજી લઈએ. 1997 માં કોઈ વસ્તુની કિંમત 30 રૂપિયા હતી. 1998 માં 32 રૂપિયા થઈ. 1999 માં 35 રૂપિયા થઈ. 2000 ના વર્ષમાં 40 રૂપિયા થઈ. તો આ જે અલગ અલગ સમય હતો એ અલગ અલગ સમય પ્રમાણે આ વસ્તુની કિંમત બદલાઈ. તો એ જે બદલાઈ છે એટલે વસ્તુની કિંમત જે છે એ કયો ચલ કહેવાય? સામયિક ચલ. તો સમય અનુસાર બદલાતા ચલને સામયિક ચલ કહે છે. વસ્તુની કિંમત, ઉત્પાદન, પુરવઠો, માંગ, વરસાદ વગેરે સામયિક ચલો છે. હવે આ સામયિક ચલોની દૈનિક, અઠવાડિક, ત્રીજું માસિક કે વાર્ષિક, દૈનિક, અઠવાડિક, માસિક કે વાર્ષિક માહિતીના આંકડા મેળવવામાં આવે અને આ આંકડા ઉપરથી બનતી શ્રેણી સામયિક શ્રેણી છે. આ આંકડા ઉપરથી બનતી શ્રેણી કઈ શ્રેણી છે? સામયિક શ્રેણી છે. દાખલા તરીકે ઘઉંના ભાવની સામયિક શ્રેણી, રિલાયન્સ લિમિટેડના શેરના ભાવની સામયિક શ્રેણી આ એક સામયિક શ્રેણી છે. હવે સામયિક શ્રેણીની વ્યાખ્યા જોઈએ. સામયિક શ્રેણીની વ્યાખ્યા સમયના ક્રમિક અંતરે ચલ રાશિની મળતી કિંમતોના સમૂહને સામયિક શ્રેણી કહે છે. સમયના ક્રમિક અંતરે ચલ રાશિની મળતી કિંમતોના સમૂહને સામયિક શ્રેણી કહે છે. દાખલા તરીકે એ સામયિક શ્રેણીનું એક ઉદાહરણ જોઈ લઈએ. y અને t એટલે t એટલે ટાઈમ, સમય આપેલો છે 1997, 98 અને 99 આપેલા છે અને yt ઉપર વસ્તુના ભાવ આપેલા છે. 1997 માં ભાવ છે 16 રૂપિયા, 98 માં 17 રૂપિયા અને 99 માં 18 રૂપિયા. તો આ એક સામયિક શ્રેણીનું ઉદાહરણ છે. આમાં ત્રણેય વર્ષમાં ભાવમાં ફેરફાર જોવા મળે છે. કેમ મળે છે? એની પાછળ ટીની જે કિંમતો છે એ સમાન અંતરે લેવામાં આવે છે. એટલે કે વર્ષ લેવામાં આવે તો સમાન વર્ષ લેવામાં આવે, સમાન અંતરના વર્ષ લેવામાં આવે છે. દાખલા તરીકે 1995, 1996, 1997, 1998 મહિના લેવામાં આવે તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એ રીતે સમાન અંતરના મહિના, સમાન અંતર લેવામાં આવે છે. ફરીથી એક ઉદાહરણ જોઈ લઈએ. અહીંયા ટી ઉપર વર્ષ આપેલ 1997, 1998, 1999 આ સરખા અંતરે છે. આપ જોઈ શકો છો ત્રણનું અંતર સરખું છે. અને yt t એ સાપેક્ષ ચલ છે. yt એ કયો ચલ છે? નિરપેક્ષ છે. તેની પર વસ્તુના ભાવ આપેલા છે. પહેલા વર્ષે ભાવ 16 રૂપિયા, બીજા વર્ષે 17 રૂપિયા, ત્રીજા વર્ષે 18 રૂપિયા. આ એક નિરપેક્ષ ચલ છે. હવે આગળના મુદ્દા તરફ જઈએ મિત્રો. સામયિક શ્રેણીના અભ્યાસની ઉપયોગિતા. સમાજના દરેક વર્ગને, સરકાર હોય, ઉદ્યોગપતિઓ હોય, વેપારીઓ હોય, વૈજ્ઞાનિકો હોય, ખગોળશાસ્ત્રીઓ હોય, દરેક વર્ગને સામયિક શ્રેણીની ઉપયોગિતા છે. સામયિક શ્રેણીની જરૂર પડે છે. તો સામયિક શ્રેણીની ઉપયોગિતા આપણે ટુ ધ પોઈન્ટ જોઈએ. પહેલો પોઈન્ટ, ભૂતકાળની પરિસ્થિતિને સમજવામાં. ભૂતકાળમાં આપણે શું કાર્ય કર્યું છે અને એ કાર્ય ભૂતકાળના કયા વર્ષોમાં કેટલું હતું. દાખલા તરીકે વેચાણની વાત કરું તો 2016 માં કેટલું હતું, 2017 માં કેટલું હતું, 2018 માં કેટલું હતું એ જાણવા માટે સામયિક શ્રેણીની જરૂર પડે છે. બીજો પોઈન્ટ, વર્તમાન પરિસ્થિતિને સમજવા. સામયિક શ્રેણીમાં વર્તમાન આંકડા પણ બતાવેલા હોય છે, એ દર્શાવેલા હોય છે. એના ઉપરથી વર્તમાનમાં આપણે ક્યાં છીએ તે સમજવા માટે પણ સામયિક
શ્રેણીની જરૂર પડે છે. ત્રીજો મુદ્દો, ભવિષ્ય અંગે પૂર્વાનુમાનો કરવા માટે તેમજ ભવિષ્યના આયોજનો કરવા માટે. આ બહુ મહત્વનો મુદ્દો છે કે સામાયિક શ્રેણીનું મુખ્ય કાર્ય ભવિષ્યના પૂર્વાનુમાનો છે. છેલ્લા વર્ષોના વેચાણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, તો ભવિષ્યમાં શું થશે આપણી પ્રોડક્ટનું તે સામાયિક શ્રેણી પરથી ખ્યાલ આવે છે. પોઈન્ટ નંબર 4, બે સામાયિક શ્રેણીની સરખામણી કરવાથી તર્કબદ્ધ નિર્ણયો લઈ શકાય છે. દાખલા તરીકે એક કંપની બે પ્રોડક્ટ બનાવે છે, X અને Y. વર્ષ 2017 માં X નું વેચાણ 100 એકમ હતું, 2018 માં 70 એકમ થયું, 2019 માં 50 એકમ થયું અને 2020 માં 30 એકમ થયું. મતલબ વેચાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે બીજી પ્રોડક્ટ Y 2017 માં નું વેચાણ હતું 100, 2018 માં 150, 2019 માં 200 અને 2020 માં 270. તો આ બંનેની સરખામણી કરવાથી કંપનીને ખ્યાલ આવશે કે એની કઈ પ્રોડક્ટનું વેચાણ ઘટી રહ્યું છે, એની પાછળ કયા કારણો છે કંપની શોધવા માટે ટ્રાય કરી શકે છે, અથવા લોકોનો હવે રસ એ પ્રોડક્ટ પર ઘટી રહ્યો છે. તો એ બધી માહિતી એ બે સામાયિક શ્રેણીને સરખામણી કરવાથી કંપનીને મળી શકે છે. 4 મુદ્દા જોયા. હવે મુદ્દા નંબર 5, સરકારને આયોજન કરવા માટે. દેશની સરકાર વિવિધ સામાયિક શ્રેણીનો અભ્યાસ કરી ભવિષ્યમાં શેનું આયોજન કરવાનું છે, એ આયોજન માટે શેની જરૂર પડશે તે સામાયિક શ્રેણીની મદદથી નક્કી કરી શકે છે. એના પછીનો મુદ્દો, વેપારીઓને કિંમતની સામાયિક શ્રેણી, માંગની સામાયિક શ્રેણી, ઉત્પાદનની સામાયિક શ્રેણી, પુરવઠાની સામાયિક શ્રેણીની મદદથી ભાવિ નિર્ણયો લેવામાં મદદ થાય છે. ભવિષ્યમાં શું કરવું જોઈએ તે નિર્ણયો આ સામાયિક શ્રેણીની મદદથી લઈ શકાય છે. છેલ્લો મુદ્દો, સમાજશાસ્ત્રીઓને બાળ લગ્ન, નશાબંધી વગેરે સામાયિક શ્રેણીના અભ્યાસ પરથી સમાજ સુધારણાનો ખ્યાલ આવે છે. તો આપણે 7 મુદ્દા જોયા. ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. પહેલો મુદ્દો હતો ભૂતકાળ, બીજો વર્તમાન, ત્રીજો ભવિષ્ય, ચોથો બે સામાયિક શ્રેણીની સરખામણી, પાંચમો મુદ્દો સરકારને આયોજન કરવા માટે, છઠ્ઠો મુદ્દો વેપારીઓ માટે ભાવિ નિર્ણય લેવા માટે અને સાતમો મુદ્દો સમાજશાસ્ત્રીઓને સામાજિક સુધારા અંગે. એના પછીનો મુદ્દો સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ. જો કોઈ સામાયિક શ્રેણીનું બારીકાઈથી અવલોકન કરવામાં આવે તો તેમાં કોઈ સ્થળે કે કોઈ સમયે ચોક્કસ ગણિતીય નિયમિતતા જોવા મળશે. ચોક્કસ પ્રમાણમાં એમાં વધારો ઘટાડો થતો જોવા મળશે. જ્યારે થોડી અનિયમિતતા પણ જોવા મળશે કે જેની પહેલેથી ગણતરી કરી શકાતી નથી. દાખલા તરીકે ચોખાના ભાવ. ચોખાના ભાવનો આધાર ચોખાનું ઉત્પાદન, વરસાદનું પ્રમાણ, અવેજી વસ્તુઓના ભાવ, સરકારની નીતિ વગેરે ઉપર હોય છે. તો કોઈ એક ખાલી ચોખાનું ઉત્પાદન કે પુરવઠાના આધારે ચોખાનો ભાવ નક્કી થતો નથી. એની માંગ પણ જોવામાં આવે છે, એની અવેજમાં વાપરી શકાય વસ્તુના ભાવ પણ જોવામાં આવે છે, સરકારની શું નીતિ છે એ પણ જોવામાં આવે છે. તો આ બધા પરિબળો ભેગા કરીએ તો એ જે ભેગા થયેલા પરિબળો જે છે એનું પૃથ્થકરણ કહેવાય. તો સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે શું? સામાયિક ચલ પર અસર કરતા, ફરીથી સામાયિક ચલ પર અસર કરતા વિવિધ પરિબળોની અસરોનું યોગ્ય વિભાગોમાં વિભાગીકરણ એટલે સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ. સામાયિક ચલ પર અસર કરતા વિવિધ પરિબળોની અસરોનું યોગ્ય વિભાગોમાં વિભાગીકરણ એટલે સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ. હવે સામાયિક શ્રેણીના ઘટકો છે. સામાયિક શ્રેણીના મુખ્યત્વે બે ઘટક છે. એક દીર્ઘકાલીન ઘટક, બીજો અલ્પકાલીન ઘટક. દીર્ઘકાલીન ઘટક જેને વલણ કહેવાય, જેને ઇંગ્લિશમાં કહેવાય ટ્રેન્ડ, એટલે એના માટે સિમ્બોલમાં ટી લખવામાં આવે છે. અલ્પકાલીન ઘટકના બે ભાગ છે, નિયમિત, બીજું અનિયમિત.
નિયમિતમાં બે ભાગ, એક મોસમી ઘટક સિઝનલ કહેવાય એટલે એને S લખવામાં આવે છે, બીજું જે ચક્રીય છે સાયક્લિકલ જેને કહેવાય C લખવામાં આવે છે, અને પેલી બાજુ અનિયમિત જે ઘટક છે અનિયમિત ઘટક એને કહેવાય રેન્ડમ એટલે એને R તરીકે લખવામાં આવે છે. તો બે ભાગ દીર્ઘકાલીન અલ્પકાલીન, દીર્ઘકાલીનના વલણ કહેવાય સિમ્બોલમાં T, અલ્પકાલીનના બે ભાગ નિયમિત અનિયમિત, નિયમિતના બે ભાગ મોસમી એમાં S, ચક્રીય એમાં C અને અનિયમિતમાં R લખવામાં આવે છે. હવે જોઈએ સામયિક શ્રેણીની યોગનીય મોડેલ. તો yt બરાબર tt, t એટલે ટ્રેન્ડ વલણ પ્લસ st સિઝનલ મોસમી પ્લસ ct સાયક્લિકલ ચક્રીય અને છેલ્લે પ્લસ rt રેન્ડમ અનિયમિત. આ ચારે ચારનો સરવાળો કરવાથી yt ની કિંમત મળશે. મતલબ yt ની કિંમત જે હોય છે ચાર વસ્તુ પર આધાર રાખે છે. એક t ઉપર આધાર રાખે છે, બીજું s ઉપર, ત્રીજું c ઉપર અને ચોથું r ઉપર આધાર રાખે છે. ચારનો સરવાળો કરવાથી ચલ રાશિની કિંમત મળશે. સામયિક શ્રેણીના પૃથ્થકરણનું કાર્ય રસાયણશાસ્ત્રી જેવું છે. જેમ રસાયણશાસ્ત્રી કોઈ એક પદાર્થનું વિભાજન કરી તેમાં રહેલા તત્વોનો અભ્યાસ કરે છે, તેમ સામયિક શ્રેણીમાં પણ વસ્તુના ભાવમાં, જથ્થામાં, પુરવઠામાં થયેલો વધારો ઘટાડો એ કયા કારણોને આધીન છે? ચાર કારણો આપણે જોયા. પહેલું આવે T ટ્રેન્ડ વલણ, બીજું જોયું સિઝનલ મોસમી, ત્રીજું જોયું C સાયક્લિકલ ચક્રીય અને ચોથું આપણે જોયું રેન્ડમ અનિયમિત. આ ચારે ચારમાંથી કયો પરિબળ એમાં ઇફેક્ટ કરી રહ્યો છે અથવા ચારે ચાર ઇફેક્ટ કરી રહ્યા છે તેનું સંશોધન કરવાનું કાર્ય સામયિક શ્રેણીના પૃથ્થકરણનું છે. તો પહેલો મુદ્દો જોઈએ દીર્ઘકાલીન વધઘટ યા દીર્ઘકાલીન ઘટક. સમયના ટૂંકા ગાળામાં કોઈ પણ સામયિક શ્રેણીમાં અનિયમિતતા જોવા મળે છે, એમાં વધારો ઘટાડો જોવા મળે છે. પરંતુ સમયના લાંબા ગાળે જોઈએ તો તેની ગતિ કોઈ એક ચોક્કસ દિશા તરફ હોય છે. કાં તો એમાં વધારો જોવા મળે છે, કાં તો એમાં ઘટાડો જોવા મળે છે, કાં તો એ સ્થિર હોય છે. તો તેમાં જોવા મળતો વધારો ઘટાડો કે સ્થિરતાની આ ખાસિયતને વલણ કહેવાય છે. સમયના લાંબા ગાળે સામયિક શ્રેણીમાં થતો વધારો ઘટાડો કે સ્થિરતા રહેવાની ખાસિયત એટલે વલણ કહેવામાં આવે છે. હવે સમયનો લાંબો ગાળો એટલે શું? તો ખગોળશાસ્ત્રમાં તો સેકન્ડો વર્ષ એ પણ ટૂંકા કહેવાય. તો એના માટે સમયનો લાંબો ગાળો એ સેકન્ડો વર્ષથી વધારે સમય હશે. પરંતુ આર્થિક રીતે જોવા જઈએ તો 15 થી 20 વર્ષનો સમયગાળો જે છે એ લાંબા ગાળાનો સમય કહેવાય છે. કેટલા વર્ષ? 15 થી 20 વર્ષનો સમયગાળો એ લાંબો ગાળો કહેવાય છે. દાખલા તરીકે અનાજના ભાવ તમે જોઈ શકો છો. આજથી 20 વર્ષ પહેલા અનાજના જે ભાવ હતા, અત્યારે જે અનાજના ભાવ છે, 20 વર્ષ પછી અનાજના ભાવ ડેફિનેટલી એમાં વધારો જ જોવા મળે છે. હા, કોઈ એક વર્ષની અંદર વધારો ઘટાડો થઈ શકે, પણ દર 20 વર્ષના જો બ્લોક લઈએ તો એમાં સતત શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. તો વધતી સામયિક શ્રેણી કહેવાય, વધતું વલણ કહેવાય. એ રીતે ધોરણ 12 માં બેસના વિદ્યાર્થીઓની સંખ્યા તો 1980 માં, 1990 માં અથવા 1980 પછી વર્ષ 2000 માં, 2020 માં તો એમાં સતત વધારો જોવા મળે છે. એ વધતું વિધેય કહેવાય. સતત વધારો થતો હોય છે એમાં. ત્યારબાદ આ વધતું વલણ હતું. હવે એવું હતું ઘટતું વલણ જોઈએ. તો કોલસાની ખાણમાંથી કોલસાનું ઉત્પાદન તો 20 વર્ષ પહેલા જે ઉત્પાદન હતું 20 વર્ષ પછી ઉત્પાદન ઘટતું જાય. ખાણમાંથી કોલસો ઓછો થતો જાય એમ ઉત્પાદન ઘટતું જાય. વૃદ્ધિ દર તો વૈજ્ઞાનિક સંશોધનો, નવી દવાઓના લીધે મૃત્યુ દરમાં ધીરે ધીરે શું જોવા મળી રહ્યો છે? ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આ ઘટતા વલણના ઉદાહરણ હતા. ત્યાર પછીનો મુદ્દો મોસમી ઘટકો. આ
ટૂંકા ગાળાની નિયમિત વધઘટ છે. ટૂંકા ગાળાની નિયમિત વધઘટ છે. આનું અનુમાન પહેલેથી કરી શકાય છે. સમયગાળો આનો 1 વર્ષથી ઓછો હોય છે. મોસમી ઘટક અથવા મોસમી વધઘટનો સમયગાળો 1 વર્ષથી ઓછો હોય છે. લોકોની રીતભાતો, આદતો, તહેવારો વગેરેને લીધે મોસમી ઘટક એટલે મોસમી વધઘટ અમલમાં આવે છે. દાખલા તરીકે ચોમાસાની અંદર છત્રીનું રેનકોટનું વેચાણ વધારે થાય. દર ચોમાસામાં આ વેચાણ બાકીના મહિનાઓ બાકીની સિઝન કરતાં વધારે હોય. એ રીતે શિયાળામાં ગરમ કપડાનું વેચાણ બાકીની સિઝન કરતાં વધારે હોય. કદાચ બાકીની સિઝનમાં એકદમ ઓછું હોય અથવા ના પણ હોય, ઉનાળામાં બિલકુલ ના હોય, પણ શિયાળાની અંદર તો ગરમ કપડાનું વેચાણ બાકીની સિઝન કરતાં વધારે હોય છે. જેમ કે દિવાળીમાં મીઠાઈનું વેચાણ બાકીની સિઝન કરતાં વધારે હોય છે. ઉત્તરાયણમાં પતંગનું વેચાણ, દોરીનું વેચાણ વધારે હોય છે. તો આ બધા મોસમી વધઘટ કે મોસમી ઘટકના ઉદાહરણો છે. એક બીજું ઉદાહરણ જોઈ લઈએ. વેકેશન પછી સ્કૂલ ખોલવાનો ટાઈમ હોય એ સમયે સ્ટેશનરીનું વેચાણ એ પણ વધારે હોય. મોસમી ઘટક છે, મોસમી વધઘટ છે. આ વધઘટ ચોક્કસ રીતે દર વર્ષે રૂપાંતરિત યા ફરીથી આવતી હોય છે. દર વર્ષે આનું ચોક્કસ અનુમાન પણ કરી શકાય છે. તો આ છે આપણી મોસમી ઘટક, મોસમી વધઘટ. ચક્રીય ઘટક. ચક્રીય વધઘટ એ સામયિક શ્રેણીની નિયમિત વધઘટ છે. મોસમી ઘટક કે મોસમી વધઘટનો સમયગાળો 1 વર્ષથી ઓછો હોય છે, જ્યારે ચક્રીય વધઘટનો સમયગાળો 1 વર્ષથી વધુ હોય છે. ચક્રીય વધઘટ મોસમી વધઘટ જેટલી નિયમિત નથી. જો અર્થતંત્રની કોઈ સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કરવામાં આવે તો કોઈ ચોક્કસ સમયના અંતે નિયમિત રીતે તેમાં તેજી કે મંદી જોવા મળે છે, અને આ તેજી કે મંદી ચક્રીય વધઘટને આધીન છે. ચક્રીય વધઘટની ગણતરી કરવી ગાણિતિક રીતે ખૂબ જ અઘરી છે. તો આ હતી આપણી ચક્રીય ઘટક કે ચક્રીય વધઘટ. હવે શીખીએ અનિયમિત વધઘટ. ધરતીકંપ, પૂર, હડતાલ કે કોઈ આકસ્મિક સંજોગોને લીધે સામયિક ચલની કિંમતમાં જે ફેરફાર જોવા મળે છે તે અનિયમિત વધઘટ કહેવાય છે, યા અનિયમિત ઘટકના લીધે આયા હોય તેવું કહી શકાય. અત્યારની વાત કરીએ તો કોવિડ-19 ના લીધે સરકારે જે લોકડાઉન આપેલું છે તો એ લોકડાઉન દરમિયાન પેટ્રોલનું વેચાણ આખી દુનિયામાં ઘટી ગયું છે. ડીઝલનું વેચાણ ઘટી ગયું છે. તો આ જે ઘટાડો હતો તેનું પહેલેથી પૂર્વાનુમાન શક્ય હતું નહીં, આકસ્મિક હતું. આખી દુનિયાએ એનો આકસ્મિક રીતે એનો સામનો કરવો પડ્યો હતો. તો આનું અનિયમિત વધઘટ છે એનું પહેલેથી પૂર્વાનુમાન કરી શકાતું નથી. આ આકસ્મિક છે. આ પ્રકારના ફેરફાર નિયમિત સમયના અંતરે થતા નથી, માટે તેની પર નિયંત્રણ રાખી શકાતું નથી. આ હતી આકસ્મિક ઘટક કે આકસ્મિક વધઘટ. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ. હવે પછીના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના દાખલાની શરૂઆત કરીશું.